આ જુગતરામ અમારામાંથી ભાગી ગયેલા કવિ છે. તેઓ અમારામાંથી ભાગી ગયા અને થયા આત્મરચનાના કવિ. વેડછીનો વડલો જુગતરામભાઈની શ્રેષ્ઠ રચના છે. એમના માથે જીવનની રચના કરવાનું ત્રશીકરમાવ્યું. અગત્ય પછી આ બીજા દક્ષિણાપથને મળ્યા. જુગતરામભાઈએ જે કામો કર્યા છે તે પાપા પગલી જેવા છે, પણ તે વિરાટની પગલી છે. એ ધરું છે, આવું થઈ શકે છે, એવી તે આપણને હૈયાધારણ આપે છે. ઉમાશંકર જોશી. દે એક જ કસોટી. હિન્દમાં કરોડો લોકો વાચા વિનાના છે. તેમની બુદ્ધિ અને દષ્ટિની પહોંચ ટૂંકી છે. જેમ તેઓ વરસાદને આકાશમાંથી પડતો જુએ છે અને તેથી પોતાના ખેતરના પાકને થતા ફાયદા કે નુકસાન અનુભવે છે, છતાં એ જાણતા નથી કે વરસાદ કેવી રીતે થાય છે અને વાદળામાંથી કેમ પડે છે, તેવી જ રીતે તેમના પર અમલ ચલાવવાને સારા કે નરસા કાયદાઓ કોણ ઘડે છે તથા ચાજના કારભારીઓ કોણ નિમે છે એ તે સમજતા નથી. માત્ર તેના સારામાઠા પરિણામો જ એ લોકો અનુભવે છે. તેમની જરૂરિયાતો થોડી અને સાદી છે, અને તેટલી પણ જ્યારે સંતોષાતી નથી ત્યારે તેમની કમખતી પૂરેપૂરી થાય છે. છતાં તેઓ તો પોતાના નસીબ સિવાય બીજા કોઈને દોષ દેતા નથી, અને જ્યારે એ થોડી સાદી જરૂરિયાતો પણ સંતોષાય છે ત્યારે આગલા દહાડા સુધી વેઠેલા દુઃખો ભૂલી જાય છે અને પોતાના શાસનકર્તાઓની સ્તુતિ તેમ જ પૂજા કરે છે. આ સાદી પ્રજાની પેઢીઓએ શ્રીમંત માણસોની મોટી હવેલીઓની છાનીમાં સૈકાઓ કાઢ્યા છે, છતાં તેમાં રહેનારાઓની લક્ષ્મી અને એશારામ પ્રત્યે ક્રોધ કે ઈર્ષાથી કદી જોયું નથી. આવા કરોડો લોકોનું બનેલું આ નવું પ્રજાસત્તાક છે. આવા આપણા દેશબંધુઓને નામે ને અર્થે આપણે વધારે ભણેલા, અનુકૂળતાઓ ભોગવનારા અને સંગઠિત થયેલા વર્ગોના થોડાક લોકો ભારતને એક પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરીશું અને લોકશાહી સ્વરૂપનું બંધારણ દાખલ કરીશું. કાયદા મુજબ મતાધિકાર સાર્વત્રિક હશે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસો મુઠ્ઠીભર હશે. કરોડો લોકો થોડાક લોકોના માત્ર હાથા બનશે. આપણી રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક કે બીજી દરેક પ્રવૃત્તિ આપણે એ કસોટી પર કસી જોવાની છે કે ભારતની સાધન સંપત્તિ પર જેમનો પહેલો અધિકાર છે તેવા ગામડાને જંગલોમાં રહેતા આ કરોડો લોકોના જીવન પર આપણા કાર્યથી કયા આશીર્વાદ ઉતરો. આપણે પ્રાંતોની પુનર્રચનાની ચળવળ કરીએ, અંગ્રેજી અથવા માતૃભાષાના વાદ કરીએ, ઉદ્યોગીકરણ કે હાથ ઉદ્યોગનો પક્ષ લઈએ, વંદે માતરમ ગાવા માગીએ કે જનગણ મન, દરેક ચર્ચામાં આપણે એ કસોટી રાખીએ કે આ મૂંગીને નિરાધાર જનતાના જીવનને સુખસગવડો તથા તેમના ચારિત્ર્ય અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે. કિશોરલાલ મશરૂવાળા. જીવતા મહાકાવ્યની ગાથા. ઠક્કર બાપા એક વિરલ લોકસેવક છે. તેમનામાં અભિમાન કે આડંબરનો છાંટો નથી. તેમને સ્તુતિ જોઈતી નથી. તેમનું કામ એ જ તેમનો એકમાત્ર સંતોષ અને એકમાત્ર મનોરંજન છે. ઘડપણે એમનો ઉત્સાહ મોડો પડ્યો નથી. એક વારે મેં એમને લખ્યું કે તમે જરા આરામ લો તો સારું. તરત જ જવાબ આવ્યો, આટલું બધું કરવાનું પડ્યું છે ત્યાં આરામ શી રીતે લઈ શકાય? મારું કામ એ જ મારો આરામ હોવો જોઈએ. પોતાના જીવનકાર્ય પાછળ શક્તિ ખર્ચવામાં તેઓ તેમની આસપાસના એક જુવાનને શરમાવે છે. ગાંધીજી. આ મૂંગા માનવસેવકનું ભવ્ય જીવનસમર્પણ જીવતાકો મહાકાવ્યની ગાથા સમૂહ છે. મંડ 20 થી 25 રૂ. ના દરમાયાથી ભાવનગરમાં એક પેઢીમાં ગુમાસ્તાગીરી કરતા પિતા વિડલદાસ ઠક્કર અને માતા મૂળીબાઈના સંતાન અમૃતલાલનો જન્મ 1869માં 29મી નવેમ્બરે ગાંધીજી પછી લગભગ 2 મહિને થયેલો. પિતાની ગરીબાઈ ઉપરાંત કડાઈ અને સખ્તાઈનો સ્વાદ પણ એને ચાખવા મળેલો. પણ વિડલદાસભાઈમાં એક મહાન ગુણ હતો વ્યવસ્થાનો. અપાર અવ્યવસ્થાવાળા મોટા કુટુંબમાં એ દરેક ચીજને એના યોગ્ય સ્થાને મૂકતા. વેરણછેરણ પડેલા સ્ત્રીઓના કપડાને પણ ઘડી કરીને ગોઠવતા, દાદર પાસે પડેલા જોડાના ઢગલાને હારબંધ ગોઠવતા, બાળકે ગંદુ કરેલું જાજરું જાતે ધોઈ સાફ કરતા. પિતાનો આ વ્યવસ્થાપ્રેમ અમૃતલાલના લોહીમાં ઉતરેલો. ઘરની ગરીબી વચ્ચે અમૃતલાલે મેટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરમાં જ પૂરો કર્યો. પછી તેને ક્યાંક નોકરીએ વળગાડી દેવાનો, કોઈપણે કંગાલ પિતાને માટે રવાભાવિક ગણાય તેવો લોભ છોડીને વિડલદાસભાઈએ પેટે પાટા બાંધીને પણ તેને પૂનાની એન્જિનિયરિંગ કોલેજમાં દાખલ કર્યો. ગરીબ બાપના એ ફરજંદે ત્યાં સદાશિવ પેઠમાં કોડી ભાડે રાખી કરકસરથી ગુજારો કરતે 3 વરેસને અંતે L.C.ની ઉપાધિ મેળવી. પૂનાનો ખર્ચ પૂરવા માટે એમની માતાએ
પોતાના નજીવા દાગીના પણ વેચેલા. તેની સભાનતા સાથે અમૃતલાલ ઠક્કર તરત નોકરીએ ચડી ગયા. થોડો વખત જુદી જુદી નોકરીમાં ગાળ્યા પછી છપકીયાના દુકાળના વરસમાં એ પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં કેન્યા યુગાન્ડા રેલવેમાં કામ કર્યા બાદ 1904થી 05માં મુંબઈ શહેર સુધરાઈમાં જોડાયા. સારાએ મુંબઈનગરનો ઉકરડો ખેંચી લાવી કેટલાક એકરના વિસ્તારવાળા એક વિશાળ વિસ્તારમાં ઠાલવતી લાઇટ રેલવે ના એ નિરીક્ષક બન્યા. કચરો ઠાલવવાનું કામ કરતા માણસોનું એક મોટું સૈન્ય એમની દેખરેખ નીચે હતું. એ લોકોની વસાહત એટલે એક જીવતું, ખદબદતું નરક. કંગાલ, કરજદાર, જુગારી અને બીજી અનેક રીતે જીવનભ્રષ્ટ આ અછૂત દલિતોની હાલત જોઈને એવા લોકોની જીવનભરની સેવાની હૃદય દીક્ષા અમૃતલાલ ઠક્કરે નોકરીની શરૂઆતમાં જ લઈ લીધી. આખરે તેનું પરિણામ શું આવ્યું તે તા. 25/1/1914 તેમણે કુટુંબ પર લખેલા આ પત્રમાં જોઈ શકાશે. વહાલા ભાઈઓ, આ પત્ર લખતા મને દુઃખ થાય છે, કારણ કે હું માનું છું કે આ પત્ર માન્હેના સમાચાર તમને સૌને ભારી દદ કરશે. મુંબઈ મ્યુનિસિપાલિટીની નોકરીનું મેં રાજીનામું આપ્યું છે અને નોકરીમાંથી ફારેગ થઈને હું સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈશ. આ સંબંધમાં મેં કોઈની સલાહ લીધી નથી, ફક્ત મારા અંતરાત્માની આશા મુજબ આ પગલું લીધું છે. મારી નોકરી દરમિયાન હાથ નીચેના માણસોની સાથે મારે અપાર મોહબ્બત બંધાઈ છે. એટલું જ નહીં, મેં બાંધેલા રસ્તાઓ સાથે એ નિર્જીવ છે તે છતાં પ્રેમના બંધોથી હું બંધાયો છું. મારા આપ્તજનો કરતાં પણ મારા આ માણસો અને રસ્તાઓથી વિખૂટા પડતા મને વિશેષ દુઃખ થાય છે. અને મારા સાથી અમલદારે કાલે મને કહ્યું તેમ, હું જાણે સેંકડો નોકરો અને હજારો મજૂરોનો કોઈ અપરાધ કરી રહ્યો હોઉં તેમ લાગે છે. મારી ઉપર મમતા વરસાવનારા અને મને સદા મીઠી દુવા દેનાર એ હજારો માણસોને જાણે રખડાવીને હું ચાલ્યો જતો હોઉં એમ મને લાગે છે. કોઈ કહે છે કે નોકરી દરમિયાન મારા દરજ્જા અને પ્રતિષ્ઠાને આધારે હું ગરીબોમાં જે હિતકાર્યો કરી શક્યો, તે નોકરી છોડ્યા પછી બિલકુલ નહીં કરી શકું. તેમ છતાં, હું ખાતરીપૂર્વક માનતો થયો છું કે હિન્દુસ્તાનને સમગ્ર જીવન અર્પણ કરી દેનારા સેવકોની જરૂર છે, અને નહીં કે પોતાની ફુરસદેને સગવડે કામ કરનારાઓની. આજીવન કાર્યકર્તાઓ હિન્દુસ્તાનને ન સાંપડે ત્યાં સુધી આપણી કશી પ્રગતિ જ નહીં થઈ શકે. સાચા કામ કરનારાઓ માટે તો પૈસાના ભંડાર ભર્યા પડ્યા છે. ગોખલેજી જેવાના ચરણોમાં લાખો રૂપિયાના ઢગલા થાય છે, પણ સાચા કામ કરનારા તેમને નથી મળતા. હવે તમારું મારી પાસે કોઈ લેણું હોય તો વેળાસર જણાવશો, કારણ કે હું સૌની સાથે મારો હિસાબ ચૂકવી લેવા માંગુ છું. આજ સુધી જે સંસ્થાઓ કે વ્યક્તિઓની આર્થિક સહાયથી સેવા કરવાનું મારું સદભાગ્ય હતું, તે હવે પૂરું થાય છે તે તો વણકલય પણ સમજાશે. મારી અંતરવ્યથાનો હવે અંત આવે છે. જીવનના સર્વ વિયોગો દુઃખકર છે, પણ હું ઉમદા સેવાકાર્ય માટે તમને સૌને ત્યજી જાઉં છું અને સમજું છું કે તમારી સૌની મને શુભાશીષો છે. લી, તમારો બાંધવ. અમૃતલાલ દીક્ષાધારી મિશનરી તરીકેના આ નવજન્મને પહેલે જ પગલે અમૃતલાલ ઠક્કરને મથુરા તરફના દુષ્કાળ સંકટનું રાહતકામ સોંપાયું. 1916ના અરસામાં એ જાતની કામગીરી ગુજરાતના પંચમહાલ જિલ્લા અને આસપાસના પ્રદેશમાં એમને બજાવવાની આવી. તે દિવસોમાં દાહોદ ઝાલોદના ભીલ ગામડાની દુર્દશા નિહાળનારા અમૃતલાલભાઈ હવે ઠક્કર બાપાનું સંબોધન પામ્યા હતા. 1922માં ભીલ સેવા મંડળની સ્થાપના કરીને તેમણે પોતાની જીવન મજલનો બીજો અવિરમણીય ખાંભો રોપી દીધો. સેવકોનું જૂથ ત્યાં બાપાએ ઊભું કર્યું અને વિશાળ ભીલ પ્રદેશ પર સેવા મંડળની વડવાઈઓ વિસ્તરી ગઈ. અર્ધમાનવી જેવા ભીલોના બાળકોની કેળવણી, વૈદકીય સારવાર અને સમાજ સુધારા, જે ઘણાને સ્વપ્નમય ભાસ હતા, તે બાપાએ સત્યસૃષ્ટિમાં ઉતારી દેખાડ્યા. યરવડા જેલમાં ગાંધીજીના ઐતિહાસિક ઉપવાસ પછી અસ્પૃશ્યતાનું મહાપાપ ધોવાના દેશવ્યાપી કાર્ય માટે હરિજન સેવક સંઘની સ્થાપના 1932માં થઈ. તેની દુનસરી ઠક્કર બાપાના પહોળા કાંધ પર આવી અને ગાંધીજીના આદેશથી સંઘનું મંત્રીપદ એમણે સંભાળ્યું. એ સંઘની પ્રવૃત્તિમાં બાપાએ કયો પાયાનો સિદ્ધાંત સ્વીકારેલો હતો, તે એક જુવાન સ્વજન પરના તેમના તા. 29 નવેમ્બર 47ના પત્રમાંથી ઉતારેલા નીચેના શબ્દોમાંથી જડે છે. આગ્રામાં સેન્ટ જોન્સ કોલેજના છોકરાઓ આગળ મેં હરિજન કાર્યનું વર્ણન આપ્યું. તેમાંથી એક બે જણે કહ્યું કે, આ તો અમને બહુ મોડું લાગે છે. મેં પૂછ્યું કે ત્યારે તમારી ઝડપે તમે એ કઈ રીતે કરો? જવાબ મળ્યો કે કાયદો કરીને અસ્પૃશ્યતાનો નાશ કરી નાખીએ.
પણ એમ કાયદો કરીને અસ્પૃશ્યતા નાબૂદ ન થઈ શકે. એ તો લોકોની જોડે સમજાવટથી, માથાકૂટથી અને લમણાંઝીકથી જ થાય, તે સમજાવ્યું. કાયદાના ઝટકાથી નહીં, પણ જનતાનો સંસ્કાર પલટો કરીને મેળવવાની સિદ્ધિએ 63 વર્ષના એ બુઢા પાસેથી પ્રથમ તો માગી લીધા લાંબા લાંબા પ્રવાસો. રેલવેમાં ત્રીજા વર્ગ સિવાય મુસાફરી નહીં. રેલપાટાથી 50થી 60 માઇલ દૂર પડેલા ગામડા સુધી મોટર ખટારાથી પહોંચવું. રેલવેના ટાઈમટેબલો ઝીણવટથી જોઈને દરેક દિવસની મુસાફરીના કલાકોને મિનિટો નક્કી કરવા, બિલકુલ ક્ષતિ વગર એ કાર્યક્રમો પાર ઉતારવા, કોઈ પણ સ્થળે નક્કી કર્યા કરતાં 1 કલાક પણ વધુ રોકાવું નહીં. અને એવો એક પ્રવાસ પૂરો કરીને દિલ્હીના મથકે પાછા આવી એકાદ અઠવાડિયું રહી ચડત ઓફિસ કામ પતાવવું, ત્યાં તો બીજા પ્રવાસનો કાર્યક્રમ તૈયાર જ હોય. કાઠિયાવાડથી આસામ સુધી અને પંજાબથી મદ્રાસ સુધી ધૂળ ફાંકતા કંગાલ ગામડામાં જે તાકાત અને સબૂરીથી ઠક્કર બાપા રખડ્યા છે, તેટલું બીજા કોઈ કાર્યકર્તા નહીં રખડ્યા હોય. ગાંધીજી અને જવાહરલાલ પણ એ નહીં. હિન્દુસ્તાનના રાજકારણી ક્ષેત્રમાં કાર્યકરોની પડાપડી હશે, પણ ઈશ્વરની વીણાનું સ્વરહીન મૂંગું સંગીત જ્યાં બજી રહ્યું છે તેવા અદીઠ નેપથ્યમાં સેવા સમર્પનારા તો વિરલા છે. એમ ન હોત તો 68 વર્ષના આ ડોસાની નીચેના પત્રમાં વર્ણવી છે તેવી દેહદશાને આપણી પ્રજા કેમ ચલાવી લેત? હાલમાં છેલ્લા 1 માસથી મારી તબિયત નરમગરમ ચાલ્યા કરે છે. બીજાપુરમાં તાવ 1025 આવી ગયો. બીજે દિવસે ત્યાંના દાક્તરે ફિનાઇનનું ઇન્જેક્શન આપ્યું, તેથી વળતે દિવસે પ્રવાસ પાછો ચાલુ કરી શક્યો. પાછો દાહોદમાં તાવ આવ્યો. તે પછી 4 દિવસનો સખત પ્રોગ્રામ વાંસવાડા તથા ડુંગર પર રાજ્યમાં મોટર બસથી આરશારે 260 માઇલનો હતો. તે કર્યા વિના ચાલે તેમ નહોતું, તેથી દાક્તરે આપેલી દવા રસતામાં પીતો ગયો ને પ્રવાસ પૂરો કર્યો. અહીં આવ્યા બાદ છેલ્લા 3 દિવસથી રાતમાં 1 કે 2 બજે ઊંઘ ઉડી જાય છે. પછી પથારીમાં પડ્યો રહું છું, પણ ઊંઘથી આરામ મળે તે મળતો નથી. બપોરે ઓફિસનું કામ 11:05 હોય, તેથી ઊંઘાતું નથી. વળી 6 કલાક લાગલગાટ ખુરશી પર બેસવાથી એમ લાગે છે કે જાણે પગે રસ કેમ ન ઉતર્યો હોય. રોજનું કામ તો નિયમિત કર્યા કરું છું. કોથળા જેવા ખાદી કપડાં પહેરતા ઠક્કર બાપા જે રામરોટી જડી તે ખાઈને દેહધર્મ બજાવે છે. એના વદન પર કદી વિષાદ હોતો નથી, વાતોમાં આંભર્યા નિશ્ચાસો હોતા નથી. વેદનાનો જીવનથાળ એમના હૈયામાં હજમ થયો છે. પ્રત્યેક પ્રભાતે એમના કંઠમાંથી પ્રાચીન ભજનો પૂરા સ્વસ્થ રવરે ગુંજે છે. પરંતુ દુર્ભાગ્ય છે આ દેશનું કે જ્યાં એક સેવકનું સ્થાન પૂરનાર બીજા જવલ્લે જ જડે છે. એટલે પછી સેવાજીવન પણ માનવીનું કારાગાર બની જાય છે. વસ્તુસ્થિતિ જ આ દેશમાં એટલી કારમી છે કે આજે 70 વર્ષનું, અંદરથી ભૂઠા થઈ ગવેલું એ શરીર આરામ લેવામાં પણ પાપ સમજીને પત્રમાં લખે છે. આરામ લેવા ભાવનગર આવવા જરા પણ વિચાર થતો નથી. 0 તાપ, ફરજ પર જ, સેવા ક્ષેત્રમાં રહેવાનું મન થાય છે. ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. બાપાના એવા ધગધગાટને શમાવવા ખુદ મહાત્મા ગાંધી પણ અશક્ત છે. ઝવેરચંદ મેઘાણી. ટહુકો ગયો રહી. આ ઓરડો, આ ઓસરી, આ ફળિયું પણ હવે લાગે બધા સુના સુના માના ગયા પછી .000 ઉડી ગયું પંખી અને ટહુકો ગયો રહી. લો, ગુગવે દરિયા લૂના માના ગયા પછી. લાલજી કાનપરિયા. આવા હતા ઠક્કર બાપા. 3 વર્ષ સુધી યુગાન્ડા રેલવેમાં ભારે પગારથી એન્જિનિયર તરીકે નોકરી કરીને મોટા કાકા પાછા આવ્યા, ત્યારે મુંબઈથી ભાવનગર સુધીની રેલ ટિકિટના પૂરા પૈસા નહોતા. 1 રૂપિયો ખોટો હતો, એટલે એમણે વઢવાણ જંકશન સુધીની જ ટિકિટ લીધેલી. મારા પિતાએ અરસામાં વઢવાણમાં નોકરી કરતા હતા. તેમને સ્ટેશને મળવા ગયા ત્યારે એમણે મોટા કાકા માટે વઢવાણથી ભાવનગર સુધીની બાકીની ટિકિટ લઈ આપી હતી. મોટા કાકાની સાથે એમનો રસોઈયો પણ આફ્રિકાથી આવેલો, તે 500 રૂપિયાની નગદ બચત કરીને આવેલ. આ લગભગ 1904ની વાત. ઘરમાંથી વાત સાંભળેલી કે મોટા કાકા આફ્રિકા હતા તે દરમિયાન મારા કાકીએ એમને એક કાગળમાં લખેલું કે આફ્રિકામાં તો સોનું બહુ મળે છે, તો તમે આવો ત્યારે મારે માટે સોનાના ઘરેણાં લેતા આવજો. મોટા કાકાએ જવાબ લખેલો કે અહીંના હબસી લોકો તો લોઢાના ઘરેણાં પહેરે છે, કહે તો એવા થોડા તારે માટે લેતો આવું. મોટા કાકા આપણી સાથે વાત કરતા બેઠા હોય ત્યારે તકિયાના કવરની કસ ખુલ્લી જોઈએ તો બાંધી દે. આજુબાજુમાં કાગળની કરચ કે કોઈ નકામી ચીજ પડેલી દેખાય તો તે ઉપાડીને નાખી આવે.
બધી વસ્તુઓ બરાબર ઠેકાણાસર સારી દેખાય એવી રીતે ગોઠવેલી છે કે નહીં તે જોયા કરે, અને એવું ન લાગે ત્યાં જાતે જ સરખું કરી લે. આ રીતે કોઈને ઉપદેશ આપ્યા વગર જાતે બધું વ્યવસ્થિત કરી લેવાના એમના વર્તનમાંથી બીજા લોકો કેટલીય નાની નાની ચીજો શીખી જાય. મુંબઈમાં એકવાર એમને બોરીબંદર સ્ટેશને વળાવવા હું ગયેલો, ત્યારે મારા ડંગલાનું એક બટન તૂટેલું હતું. તેના પર એમની નજર પડી હશે. પુના પહોંચીને એમણે મારી પત્ની ઉપર એક પોસ્ટકાર્ડ લખ્યું કે પુરુષો કામકાજમાં આવી વાતો ભૂલી જાય, પણ તેમના ડગલાના તૂટેલા બટન ટાંકી દેવાનું સ્ત્રીઓએ યાદ રાખવું ઘટે. આજે 80 વર્ષે એમના મોંમાં કુદરતે આપ્યા 32માંથી 28 દાંત સાબુત છે, અને આ ઉંમરે એમની પાચનશક્તિ ગજબની છે. મિષ્ટાન કે ફરસાણ મળે તો ના પાડતા નથી, અને ભીલોની વચ્ચે ફરતા હોય ત્યારે બંટી કે મકાઈનો રોટલો પણ એટલા જ સ્વાદથી આરોગ્ય છે. તેઓ કહે છે કે શરીરને કામ કરતું રાખવા માટે 2 ટંકનું ભોજન જોઈએ, પણ ભોજનમાં કઈ વાનીઓ છે તેનું મહત્વ નથી. કોઈ પણ વસ્તુથી પેટ ભરાવું જોઈએ. 80 વર્ષની ઉંમરે બાપા હંમેશની જેમ ટટાર માથું રાખીને લાંબી ફાળ ભરતા ચાલી શકે છે, આંખો ક્ષીણ થઈ જવા છતાં કોઈના ટેકા વગર દાદરા ચડે ઉતરે છે. રામુ ઠક્કર. ક્યાં છે ધગધગતા દિલ? હરિજનો જાહેર વાહનોમાં છૂટથી બેસતા થયા છે, હોટલોમાં સૌની સાથે ખાતાંપીતા થયા છે, પ્રસિદ્ધ મંદિરોમાં જઈ શકે છે. એ સાચું, એનું ઘણું મહત્વ છે, પરંતુ આ બધી પ્રવૃત્તિ ઘણેખરે અંશે શહેરોમાં અને સમાજના ઉપલા પડોમાં ચાલે છે. વિશાળ ગ્રામસમાજનું અવલોકન કરશું તો જણાશે કે સમાજની અંદરના પડ હજુ ભેદાયા નથી. સરકાર કાનૂનની શક્તિ અજમાવી રહી છે, પરંતુ કાનૂન કંઈ પેલા પડને થોડા જ વિધી શકે. લોકસંસ્થાઓ હરિજનોને રાહત પહોંચાડે છે અને પ્રચારકાર્ય પણ કરે છે, પરંતુ એ જાતના રાહતકાર્યથી કે પ્રચારકાર્યથી પેલા પડને શી રીતે ભેદી રાખાય? એ પડને ભેદવા માટે તો ધગધગતા દિલ જોઈએ, સામાજિક સંકલ્પ જોઈએ, પ્રાયશ્ચિતની તીવ્ર ને વ્યાપક ભાવના જોઈએ. એ બધું ક્યાં છે? રાષ્ટ્રના લગભગ 6 ભાગના લોકોને અછૂત રાખવા એ ઘોર સામાજિક પાપ છે, એમ આપણને લાગે છે ખરું? આ સરાસર અન્યાય સામે આપણા કોના દિલમાંથી બળવો જાગે છે? હિન્દુ ધર્મ પરનું આ કલંક ભૂંસી નાખવા માટે જેહાદ ચલાવવાનું કેટલા વર્તમાનપત્રોને કર્તવ્ય લાગતું હશે? આવો અધર્મ ચાલ્યા કરે તો હિન્દુ ધર્મ રસાતાળ જશે, એવી વેદના ધર્મધુરંધરોમાંથી કેટલા અનુભવતા હશે? કાં તો અમે નહીં અને કાં તો આબછેટ નહીં, એવી પ્રેરણા કાંતિનો ઇતિહાસ વાંચનારા કેટલા નવજુવાનોને થતી હશે? આપણને સૌને સાથે મળીને આ મહાપાપ સામે આખર સુધી લડી લેવાનું કેમ સૂચતું નથી? વજુભાઈ શાહ. પ. જીવ ન ચાલ્યો. શશિભૂષણ બંગોપાધ્યાય સરકારી વકીલ હતા. વૈશાખ માસના એક દિવસે બપોરે 2 વાગ્યે તે એમના વેવાઈને ગામ જવા નીકળ્યા. જે કામ સારું એ નીકળ્યા હતા તેમાં એમની પોતાની હાજરીની જરા પણ જરૂર ન હતી. એકાદ ચાકરને ચીડી આપીને મોકલ્યો હોત તો ચાલત. એટલે વેવાઈને ઘેર પહોંચ્યા ત્યાં કોઈએ એમને પૂછ્યું, આટલા અમથા કામ માટે આવી વરસતી લૂમાં આપે જાતે શા સારું ધક્કો ખાધો? જવાબમાં શશિભૂષણ બાબુ બોલ્યા, પહેલાં તો વિચાર આવ્યો કે એકાદ નોકરને મોકલું, પણ પછી જોયું કે તડકો બહુ આકરો છે, એટલે કોઈ નોકરને મોકલતા મારો જીવ ન ચાલ્યો. જગદીશ ચાવડા. આંબેડકરની વ્યથા. 1935ની સાલ. નાસિક પાસેના એક નાના ગામમાં મહારાષ્ટ્રના અસ્પૃશ્યોએ હિન્દુ મંદિરમાં પ્રવેશ મેળવવાના પોતાના અધિકાર માટે છેલ્લા 5 વર્ષથી સત્યાગ્રહ આદર્યો હતો. એ સ્થળે ડો. આંબેડકરે ઘોષણા કરી, હું જન્મ્યો છું હિન્દુ, પણ હિન્દુ તરીકે નહીં મરું. ત્યાર પછીના વર્ષે એમણે મહારાષ્ટ્રના મહાર લોકોની એક જંગી જાહેર સભા બોલાવી હતી અને સમગ્ર અછૂત જનતાને ધર્મ બદલવાની હાકલ કરી હતી. એ સભામાં એમણે કવિતારૂપે કરેલા સંબોધનનું ગુજરાતી રૂપાંતર નીચે આપ્યું છે. સ્વમાન મેળવવું હોય તો તમારો ધર્મ બદલો. અધિકાર જોઈતો હોય તો તમારો ધર્મ બદલો. સમાનતા જોઈતી હોય તો તમારો ધર્મ બદલો. સ્વતંત્રતા જોઈતી હોય તો તમારો ધર્મ બદલો. તમે સુખ શાંતિથી જીવી શકો એવું જગત નિર્માણ કરવું હોય તો તમારો ધર્મ બદલો. એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને એના મંદિરોમાં પ્રવેશ નથી કરવા દેતો? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને પીવાનું પાણી નથી ભરવા દેતો?
એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને શિક્ષણ નથી લેવા દેતો? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમને સારી નોકરી કરતા અટકાવે છે? એવા ધર્મમાં તમારે શા માટે પડચા રહેવું જોઈએ કે જે ડગલે ને પગલે તમારું અપમાન કર્યા કરે છે? એવા ધર્મમાં તમારે શા માટે પડ્યા રહેવું જોઈએ કે જે તમારી મર્દાનગીની કિંમત નથી કરતો? જે ધર્મ માનવ વચ્ચે માનવતાભર્યા વર્તનનો બહિષ્કાર કરે છે, એ ધર્મ નહીં પણ કુળ શિક્ષા છે. જે ધર્મ માનવ સન્માનને પાપ ગણે છે, એ ધર્મ નહીં પણ બીમારી છે. જે ધર્મ ગંદા પ્રાણીને સ્પર્શવાની છૂટ આપે છે, પણ માણસને નહીં, એ ધર્મ નહીં પણ પાગલપણ છે. જે ધર્મ કહે છે કે સમાજનો એક વર્ગ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં, દ્રવ્ય પ્રાપ્ત કરી શકે નહીં, શસ્ત્ર ધારણ કરી શકે નહીં, એ ધર્મ નહીં પણ માનવતાની હાંસી છે. જે ધર્મ એવું શીખવાડે છે કે ગરીબે ગરીબ જ રહેવું જોઈએ, ગંદાએ ગંદા જ રહેવું જોઈએ, એ ધર્મ નહીં પણ શિક્ષા છે. જે લોકો પોકાર્યા કરે છે કે જીવ માત્રમાં પ્રભુ છે અને છતાં માનવને પ્રાણી કરતાં પણ હલકો ગણે છે, એ બધા દંભી છે, એમનો સહવાસ ના રાખશો. જે કીડીઓને સાકરના કણ ખવડાવે છે પણ માણસને પાણી વગર રાખે છે, એ બધા દંભી છે, એમનો સહવાસ ના રાખશો. જેઓ પરદેશીઓને ગળે લગાવે છે પણ દેશબંધુઓથી છેટા રહે છે, એ સમાજના વિશ્વાસવઘાતીઓ છે, એમનો સહવાસ ના રાખશો. આનંદરાવ લિંગાયત. એક ઝટકે ઉખેડવાનું. અસ્પૃશ્યતા અન્યાયમૂલક છે, તેમાં ધર્મ નથી પણ અધર્મ છે, એ વાત લોકોને ઠીક ગળે ઉતરવા લાગી છે. તો પણ એમ કહેનારા ઘણા મળે છે કે હજારો વર્ષથી ચાલતી આવેલી રૂઢી અને તે પણ ધર્મને નામે ચાલતી રૂઢી એકદમ નહીં તૂટી શકે. જરા ધીરેથી કામ લેવાવું જોઈએ. ધીરેથી કામ લેવાનું આ તત્વજ્ઞાન બહુ ભયંકર છે. અમેરિકન સ્વાતંત્ર્યવીર વિલિયમ લોઇડ ગેરિસને જ્યારે કમર કસીને ગુલામીનો વિરોધ કરવા માંડ્યો ત્યારે વહેવારદક્ષ લોકો તેને કહેવા લાગ્યા કે આમ જહાલ ન થશો, જરા ધીરેથી ચાલો, હળવે હળવે પગલાં માંડો. તે વખતે ગેરિસને જવાબ વાળેલો કે હળવે હળવે પગલાં કેમ માંડવા તે હું સમજતો નથી. તમારા ઘરને આગ લાગી હોય ત્યારે કોઈ તમને કહે કે બંબો જરા આસ્તેથી ચલાવો, પાણી જરા થોડું છાંટો, તો તમે તેનું કેટલું સાંભળશો? તમારું ઘર લૂંટનાર ચોરનો હળવે હળવે વિરોધ તમે કેવી રીતે કરશો? તમારી માતા પર અત્યાચાર કરવા પ્રવૃત્ત થયેલા નરાધમનો પ્રતિકાર હળવેથી શી રીતે કરી શકશો? સુધારો કે પ્રગતિ ભલે આરામથી ચાલે, પરંતુ અન્યાયનું મૂળ તો એક ઝટકે ઉખેડવું જોઈએ. કંઈ નહીં તો આપણો પ્રયત્ન તો તે જ હોવો જોઈએ. નિર્ભેળ અન્યાય, હળહળતું પાપ, મહાઅધર્મ, માણસની રવતંત્રતાને પગ નીચે કચડવી, એ બધા સાથે છૂટછાટ શી મૂકવી? શરીરમાં ગરમ લોહીનું એક ટીપું પણ રહ્યું હોય ત્યાં સુધી આ અનાચારનો તીવ્રમાં તીવ્ર નિષેધ જ કરવો જોઈએ. કાં તો અસ્પૃશ્યતાની જડ ઉખડી જવી જોઈએ, અથવા ઉઘાડી આંખે તે જોઈ રહેનાર આપણો સદંતર નાશ થવો જોઈએ. કાકા કાલેલકર. ભંગિયાની ફાટય. એ બા, અમારો પગાર આલશો કે? આજ તો 4 તારીખ થઈ ગઈ. ઊભો રહે, હમણાં તને પગાર અપાવું છું. કામબામ કરવું નહીં, સાવ વેઠ કાઢવી, ને પહેલી તારીખ આવી કે પગાર લેવા તૈયાર ઊભો જ છે. કામ નહીં કરતા હોઈએ તો મેલું રોજ કોણ ઉપાડી જાતું હશે? બા, તમે માવતર છો, અમને ગરીબ માણસને આમ કાં કરો? હા, તમને ગરીબ માણસને બરાબર ઓળખું છું. 3-4 દિવસ સુધી ડબ્બો ભરાઈ જાય તો એ કંઈ પરવા જ કરવી નહીં, ને જ્યાં પહેલી તારીખ આવે ત્યાં ગરીબ ગાય જેવા. તારા જેવાને તો પગાર જ ન આપવો જોઈએ, ઉલટો ઈંડ કરવો જોઈએ. તો એમ કરો, મા બાપ, અમારો કાંઈ થોડો ઉપાય છે? એલા ક્યારનો શું કચકચ કરે છે? રોજ ઉઠીને હમણાં જીવ કાં ખાય છે? ગૃહસ્થ ઘરમાંથી બહાર આવ્યા. અમારો ગરીબ માણસનો પગાર. આજ 4 તારીખ. હવે આવ્યો મોટો પગારવાળો. એલા, નિયમસર તો આવતો નથી, ને પાછો પગારની ઉઘરાણી કરવા નીકળે છે. મોટો સાજાની. અમે મુઆ ઓછી અક્કલવાળા, કોક દી વહેલું મોડું થઈ જાય, કોક વાર 2 દી પાડ્યા હોય તોય 2 દીનું ભેગું અમારે જ ઉપાડવાનું ને? કોઈ બીજું થોડું કરી જાય છે? લે હવે સાફાઈ કરમાં, દાનત ચોર. હું ઓળખું છું તને. આ વખતે તો 4 આના જ કાપી લઉં છું, પણ હવે જો 1 દી એ પાડ્યો છે તો બિલકુલ પગાર જ નહીં મળે, સમજ્યો?
સાહેબે 4 આના ફળિયામાં ફેંક્યા. વ એ શેઠ, હવે તો કંઈક દયા આવશે. આ ડબ્બાનું તળિયું જ સડીને ખવાઈ ગયું છે. મારે રોજ ઉપાડીને ઠલવવું કેમ? એલી, તને એક વાર કીધું નથી કે હવે બીજો ડબ્બો લાવી દેશું? તારે તો જાણે લાગી કે દાગી. જરા ધારણ તો રાખતી જા. અરે, મારા શેઠ, ધારણ કેટલીક રાખું? હમણાં કરતાં આ 3 મહિના થવા આવ્યા. અમને મેલું ઉપાડવામાં કેટલી આપદા પડે છે એનો કંઈક તો વિચાર કરો, બાપા. ભાળી હવે આપદાવાળી તું મોટી રાયજાદી. તને અહીં ફૂલવાડી વાળવા બોલાવતા હૈશું, કેમ? એલી, નવા જૂના તો ઠીક પણ મૂળ ડબ્બા જ કેટલાકને ઘરે છે ઈ તો જઈને જોઈ આવ. અરે, શેઠ, આને નહીં આંકડીઓ કે નહીં સાજું તળિયું. કાંઠાને ધાર નીકળી છે ને પડખે કાણા પડ્યા છે તે ચૂવે છે. હાથપગ તો ઠીક, પણ મારે લુગડાં કેમ સાચવવા? મહાજન છો, તે ગરીબ માણસ ઉપર કંઈક તો રહેમ રાખો. લ્યો, આ નાગરાણી સાટું એક નવી ડોલ ઘડાવવા નાખો, આંકડિયાવાળી. મારા સાળા ભંગિયામ્માની સુધારાનો પવન ક્યાંથી પેસી ગયો છે? નવી ડોલનું કોણ કહે છે? મારા દાદા. પણ ઠામ કાંક સાજું તો જોવે ને. હવે રોજ ઉઠીને જીવ ખા ભાર. એલા જીવણ, ભંગાર બજાર બાજુ જવાનું થાય ત્યારે જરાક ધ્યાન રાખજે. 5-15 દી માં ક્યાંય જૂનો ડબ્બો નજરે ચડે તો લેતો આવજે, નહીંતર વળી આ રાયજાદીના પાછા લુગડાં બગડી જાશે. વ એલા, તમારામાં નાથ પટેલ કોણ છે? નગર શેઠે રોષમાં પૂછ્યું. હું છું, મા બાપ, હું ખીમો. એલા ખીમલા, તમે બધાએ આ શું વિચાર કર્યો છે? હડતાલ પર ઉતરેલાને શેઠ દબડાવવા માંડ્યા. મા બાપ, વિચાર તો શું હોય, પણ અમારો આ 17 રૂપિયાનો પગાર એમાં પૂરું કેમ કરવું? મલક આખામાં બધાના પગાર વધે, મોંઘવારી મળે, ને અમારી કાંઈ ગણતરી જ નહીં. મોંઘવારી તો અમને ય નડે છે. અમારી વાત તો એટલી જ છે કે ગરીબ માણસ ઉપર કાનિક રહેમ કરો. લુગડાની જોડ કે રજાનું તો ઠીક, પણ 12 મહિનામાં 2 વાર અમને સુંડલા સાવરણાઈ ન મળે? બસ, આ અમારું દખ ને આ અમારી ફરિયાદ. બીજો અમારે તે શો વિચાર કરવાનો હોય, માવતર? બસ ત્યારે, એમ સીધી વાત કરો ને, એમાં આ હડતાલ શું ને તોફાન શું? જાવ ઝટપટ કામે ચડી જાવ. કીધું કે ઈ તો એની મેળે સમજી જાશે, ત્યાં તો આજ બીજો દી થયો. પોચું મૂડ્યું, તો માથે ચડી ગયા. જાવ, ઝટ કામે ચડી જાવ. બોલો, જાવ છો કે નહીં? ભંગી પટેલિયા એકબીજા સામું જોવા માંડ્યા. એક જુવાનિયાએ હિંમત કરી, પણ બધાએ એકડો કર્યો કે આટલી માગણી કબૂલ થાય પછી જ કામે ચડવું. મોડેથી તો આજ 3 વર્ષથી કે તા આવ્યા છીએ, પણ અમારી વાત સામું જુએ છે જ કોણ? આ ગામના ભંગિયાને યફાટ ચાવવા માંડી ખરી. એને એમને એમ નહીં ખબર પડે, ઈ જાત જ એવી બોલાવવા કે મનાવવા જાશું તો સમજશે નહીં ને ઉલટા ચડશે. ઠીક છે, એલા જાવ હવે તમારે જવું હોય ત્યાં. અને ખીમલા, જે વિચારવું હોય ઈ આજ રાતે વિચારી લેજો. કાલ સવારે જો કામે ચડ્યા નથી ને, તો ગામમાં સાદ પડાવી દઉં છું કે ભંગિયાને કોઈ 1 પૈસાનું મીઠું ન તોડે. વિચાર કરવો હોય ઈ કરી લેજો. નગર શેઠે તાડકીને હુકમ છોડ્યો. વજુભાઈ શાહ. એ જગ્યા હજુ ખાલી છે. અગાઉ અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખતા અને તેમની પાસેથી ઢોરની જેમ કામ લેતા. તેમના પર બહુ જુલ્મો થતા. એ ગુલામો તેમના માલિકની મિલકત ગણાતા. માલિકને ત્યાંથી ગુલામ નાસી જાય તો કાયદા મુજબ તેને આકરી સજા થતી. છતાં માણસના હૃદયમાં મુક્તિની ઝંખના એવી રહેલી છે કે ઘણીવાર ગુલામો નાસી જતા અને પકડાય પછી ભારે સજા ભોગવતા. એવો એક નારી ગયેલો ગુલામ પોલીસને હાથે પકડાયો. કોર્ટમાં એને ખડો કર્યો. ત્યાં મેજિસ્ટ્રેટે પૂછ્યું, તારે કેમ નાસી જવું પડ્યું? શું તારો શેઠ તને મારે છે? ગુલામ કહે, ના જી. ત્યારે શું એ પૂરતું ખાવાનું આપતો નથી? ન જી, મને પેટ ભરીને ખાવાનું મળે છે. ત્યારે કપડાં પૂરતા મળતા નથી? એ પણ પૂરતા મળે છે. ત્યારે શું બહુ સખત મહેનત કરાવે છે? ના જી, એમ તો ન કહેવાય. મેજિસ્ટ્રેટે પૂછ્યું, તો પછી શેઠ સામે બીજી કાંઈ ફરિયાદ છે તારે? ગુલામ કહે, ના જી, અમારો આ શેઠ અને તેના ઘરના લોકો માયાળુ છે. આ સાંભળી મેજિસ્ટ્રેટે આશ્ચર્યથી પૂછ્યું, તારો શેઠ તને મારતો નથી, બહુ સખત મજૂરી કરાવતો નથી, પૂરતા ખોરાક કપડાં આપે છે, અને માયાળુ પણ છે, તો પછી આટલા સુખમાંથી નાસી જવા માટે તારે કારણ શું છે? ઘડીભર મૂંગો રહીને ગુલામ બોલ્યો,
નામદાર એ જગ્યા હજુ ખાલી છે, આપ એ લઈ શકો છો. મુકુલ કલારથી ઈ પ્રતિ સાથે આવો વ્યવહાર. દારૂબંધી અંગેનું કામ સ્વરાજ મળ્યા પછી 1 કલાકમાં કરવાનું હતું, તે છતાંને હજી બાકી છે. એ આપણા રાષ્ટ્રની કમનસીબી છે. આ સંબંધમાં જ્યારે આગ્રહ કરવામાં આવે છે ત્યારે રાજ્યો તરફથી એક જ એવા કારણસર અશક્તિ જાહેર કરવામાં આવે છે કે આબકારી જકાત બંધ થતાં રાજ્યની આવકને મોટો ફટકો પડે તેનું શું? આ દલીલ નિરાધાર છે, સાથે અનૈતિક પણ છે. એક તો એ કે આબકારી જકાતની આવક એ રાજ્યની કુલ આવકના 5% કરતાં વધારે નથી. પરંતુ કદાચ તેમ હોય તો તેવી વાત કલ્યાણ રાજ્યના આદર્શ રાખનારને શોભે તેવી નથી. કેમ કે રાજ્યને આબકારી જકાતમાંથી 1 રૂપિયાની આવક મળે છે, એની સામે દારૂ પીનારાના ઘરમાંથી 3-4 રૂપિયા દારૂમાં હોમાઈ જાય છે. એનો અર્થ એ થયો કે ગરીબ પ્રજાના ઘરમાંથી 10 કરોડ રૂપિયા બરબાદ થાય ત્યારે રાજ્યને 2-3 કરોડ રૂપિયા મળે, અને પછી રાજ્ય એમાંથી લોકકલ્યાણના કામ કરે. એક બાજુથી પ્રજાને દારૂ પીવાની સગવડ કરી આપવી, બરબાદીનો રસ્તો ખુલ્લો કરી આપવો, હજારો કુટુંબોને છિંતભિંતને રખડતા કરી મૂકવા, સ્ત્રીઓ અને બાળકોને નિરાધાર બનાવવા, આમ લાખો માણસોના આરોગ્યની, પૈસાની અને નીતિની બરબાદી કરવી અને પછી એ બરબાદીને કારણે જે થોડી આવક થાય તેમાંથી ક્યાંક ઇસ્પિતાલો, ક્યાંક સ્ત્રીઓ માટે આશ્રયસ્થાનો, બાલ ગુનેગારો માટે સુધારણાગૃહો કરવા, એ તે કઈ જાતનું કલ્યાણકાર્ય? જેઓ દારૂબંધી દાખલ કરે તેમને આબકારી જકાતની અડધી ખોટ આપવાનું ભારત સરકારે વિચાર્યું. પરંતુ આ ઉદાર સૂચનનો ઉત્તર પ્રદેશ અને મૈસૂરના 2 રાજ્યો તરફથી જે જવાબ મળ્યો છે તે ઘણો બેહુદો, બેજવાબદારીભર્યો અને બેશરમ છે, એમ દુઃખ સાથે કહેવું પડે છે. પોતાને ત્યાં દારૂબંધી દાખલ કરવા માટે તેમણે એવી શરત મૂડી છે કે અડધી નહીં પણ આખી ખોટની જવાબદારી ભારત સરકારે ઉપાડવી, પછી દારૂબંધીનો અમલ કરવા જતાં તંત્રનું જે ખર્ચ આવે તે ઉપાડવું, ઉપરાંત જેઓ દારૂના ધંધામાંથી બેકાર થાય તેમને કામધંધા આપવાની જવાબદારી પણ ભારત સરકારે સ્વીકારવી. આ મુખ્ય પ્રધાનો પોતે ક્યાં બેસીને શું બોલી રહ્યા છે તેનું તેમને ભાન હશે કે? દારૂબંધી એ કોઈ રાજ્યો કે પ્રધાનોની ઈચ્છા પ્રમાણે ચલાવવા ન ચલાવવાનો કાર્યક્રમ નથી. એ તો રાષ્ટ્રીય પ્રતિજ્ઞા છે અને બંધારણમાં એને માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમને પોતાની અશક્તિ લાગતી હોય તેમણે રાજ્ય ચલાવવાની જવાબદારી છોડી દેવી જોઈએ. રાષ્ટ્રીય પ્રતિજ્ઞા સાથે આવો ઉડાવ, બેજવાબદાર વ્યવહાર કરવાનો કોઈને અધિકાર નથી. વજુભાઈ શાહ. એક મનોહડારી આત્મકથા. અમેરિકામાં છેક 1865 સુધી ગુલામીનું કલંક હતું. કાળા હબસી લોકો થોડા ઘણા નહીં, 31 લાખ હબસીઓ ગુલામ હતા. તેને ઢોરની જેમ રાખતા, ઢોરની જેમ ટીપતા, ઢોરની જેમ વેચતા. માને એક જણને ત્યાં વેચે, એના છોકરાને બીજાને ત્યાં વેચે, પતિને ત્રીજાને ત્યાં. આ હબસી ગુલામોના 90% અમેરિકાના દક્ષિણ ભાગમાં હતા. તેમના લોહી પરસેવાથી મબલક કપાસ, ડાંગર, શેરડી પાકતા. આ કલંક સામે લડનારા પણ હતા. 2 નામ તો એ કલંકકથા જાણનારાને હોઠે ચડી ગયા છે, વિલિયમ લોઇડ ગેરિસન અને ટોમ કાકાની ઝૂંપડી ની લેખિકા હેરિયટ બીચર સ્ટોવ. એ ચોપડીએ દેરાપરદેરના હેવાનને હચમચાવ્યા. સારા પુસ્તકોથી પણ મોટા ફેરફાર થાય છે. તેનો નમૂનો આ અંકલ ટોમ્સ કેબિન છે. એ જમાનામાં તેની લાખો નકલો છપાઈ અને ઘણી બધી ભાષામાં તેના અનુવાદો થયા. તેના પરથી ગુલામી નાબૂદ કરવા માગનાર પાર વગરના નાટકો પણ ભજવાયા. લેખિકાને મળવા પ્રમુખ લિંકને નિમંત્રણ આપેલ. તેને જોઈને કહે, આટલી નાની સંતારીએ આવડી મોટી લડાઈ સળગાવી. ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું તે અસાધારણ યુદ્ધ હતું. ગુલામી રાખવાવાળા અને ગુલામી નહીં રાખવાવાળા બંને ગોરા ભાઈઓ હતા. એક જ બાઇબલ વાંચનારાને એક જ રાજ્યમાં વસવાવાળા. એ લડાઈમાં 5 લાખ મુઆ. 2 ગોરાઓ એક ત્રીજા કાળા માટે આ કારમું યુદ્ધ લડ્યા. પણ લિંકને ગુલામી નાબૂદી માટેનું આ યુદ્ધ કર્યું તે પહેલાને 75 થી 100 વર્ષથી ગુલામી સામે લડનારા શુરાઓ થયા હતા. તે મોટા ભાગે ગોરા જ હતા. આવા પુણ્યશ્લોક સ્ત્રી પુરુષોમાંના એક લેવી કોરીને આ કામ 30 થી 40 વર્ષ કર્યું. દક્ષિણમાંથી ગુલામોને નસાડી લાવે, કોઈ જાતે નાસી આવ્યા હોય એ. બધાને આશરો આપે, કપડાલત્તા ખોરાક આપે ને અમેરિકાની બહાર સેંકડો માઇલ દૂર જે બ્રિટનનું સંસ્થાન હતું, જ્યાં ગુલામી નહોતી, ત્યાં કેનેડા મોકલી આપે. આની લાંબી સાંકળને ઇતિહાસમાં ભોંયભીતર ચાલતી રેલગાડી કહી છે.
પણ વસ્તુતઃ એ છે કે કેનેડા સુધીના થાણા હતા. ત્યાં બધાને સંતાડી સાચવી યોગ્ય સ્થળોએ પહોંચાડવામાં આવતા. આમાં કેવા જોખમો, સાહસો હતા, ઠંડા લોહીની કેવી તાકાત પ્રગટતી હતી, તેનું આત્મકથન લેવી કોરીને કર્યું છે. તેનું પુનઃ ધર્મગ્રંથની જેમ પારાયણ કરવા જેવું છે. લેવી કોફીને 20મી 70 વર્ષની ઉંમર સુધી, અડધી સદી સુધી, વિકટ કામ કર્યું. તેના ઘરમાં બોનેરા હોય, પાછળ વાડામાં ઓરડીઓ હોય, ઉપરના માળે કાતરિયા હોય, તેમાં ગુલામોને સંતાડી રાખે. કોઈક વાર દિવસોને અઠવાડિયા સુધી તેમને સાચવવા પડે. લેવી કોરીન બધા સંજોગો માટે તૈયાર. એમની આત્મકથાનું કોઈ ગુજરાતી કરે તો યશદાયી કામ થાય. મનુભાઈ પંચોળી. અદાલતની બદનક્ષી. પોતાની સ્ત્રીને મારવાના આરોપસર એક માણસને અદાલતમાં ખડો કરવામાં આવ્યો. એની દર્દ કહાની સાંભળીને ન્યાયાધીશે એને પ્રોબેશન પર છોડ્યો. વળતે દિવસે જ સ્ત્રીના હાડકાં ફરી ખોખરા કરનાર એ આદમી તે જ ન્યાયાધીશ સમક્ષ પાછો ખડો થયો. સાહેબ, વાત જાણે એમ બની કે ધૂનવા પૂવા થયેલા ન્યાયાધીશ પાસે ખુલાસો કરતા એણે જણાવ્યું, કાલનો દિવસ મારો બહુ ખરાબ ગયો અહીં કોર્ટમાં, આટલા બધા માણસો વચ્ચે. સાહેબ, મારું માથું ફાટફાટ થતું હતું. એટલે મને થયું કે જરાક નશો કરું તો કાનિક કળવળશે. પછી થોડોક વધુ, અને વળી થોડો વધારે. અંતે જ્યારે હું ઘેર પહોંચ્યો ત્યારે બાયડીએ મને પીટ્યા દારૂડિયા કહીને વધાવ્યો. તો એ નામદાર, મેં કાંઈ કર્યું નહીં. મારી દશાનો મેં વિચાર કર્યો ને મને લાગ્યું કે એનો ગુરસો સાવ ગેરવાજબી નહીં હોય. ત્યાં તો એ પાછી તાડી, મુઓ નઘરોળ, હરામના હાડકાનનો. તોય સાહેબ, મેં કાંઈ કર્યું નહીં. મારી છૂટી ગયેલી નોકરીનો ને ચડી ગયેલા ઘરભાડાનો વિચાર મને આવ્યો અને હું મૂંગો સાંભળી રહ્યો. પણ પછી, નામદાર, એ કાળમુખી એવું બોલી કે રોયા માજિસ્ટ્રેટમાં ટીપુની અટકલ બળી હોત તો આ નખોદિયાને જેલ ભેળો જ કર્યો હોત. અને સાહેબ, આવી રીતે એણે નામદાર કોર્ટને ગાળ દીધી એ તો મારાથી કોઈ રીતે સહન થયું નહીં. યાદ. જિંદગી પણ કેવી કમાલ છે. પહેલા આંસુ આવતા ત્યારે બા યાદ આવતી. ને આજે બા યાદ આવે. ને આંસુ આવી જાય છે. રમેશ જોશી. સ્ટેશન પર ટિકિટ લેવા અનેક લોકો આવે છે. ટિકિટ બારી પાસે 100 માણસ ઊભા છે. દરેકને જુદી જુદી જગ્યાની ટિકિટ જોઈએ છે. બીજાને દૂર હડસેલીને તે પોતાની ટિકિટ લેશે. એકમેક સાથે કોઈ સંબંધ નથી. એક ગાડીમાં બેસશે, છતાંને કશો સંબંધ નથી. એક જ ગાડીમાં અડધો કલાક સાથે બેઠા રહેશે. કોઈ એક ઉતરી જશે તો બીજો આવશે. પાસેવાળા સાથે કશો સંબંધ નહીં. જે ગાડીમાં થાય છે તેવું જ ગામમાં પણ થાય છે. ગામમાં સૌ પોતપોતાના સ્વાર્થમાં મગ્ન છે. એમાંથી કોઈ મરી જાય છે, કોઈનો જન્મ થાય છે, કોઈનો કોઈનીએ સાથે સંબંધ નહીં. આ સમાજ નથી, જમાવ છે. ગામમાં સહુ મળીને એક છે, સહુનો ઉદ્દેશ એક છે, સહુની ભાવના એક છે, એમ થવું જોઈએ. પ્રાંત નિર્માણ થઈ ગયું, રાષ્ટ્ર નિર્માણ થઈ ગયું, પરંતુ હજી ગ્રામ નિર્માણ થયું નથી. આ અજબ વાત છે. મકાનના બીજા ત્રીજા મજલા બની ચૂડ્યા છે, પરંતુ નીચેનું ભોન્ય તળિયું નથી બન્યું. विनोबा भावे. गद्दा 25. देश की आज की हालत देखकर मैं अत्यंत दुखी हूँ, लेकिन निराश नहीं हूँ. सैकड़ों बरसों की गुलामी के बाद स्वतंत्रता मिली है. आजादी की यह युवावस्था है. कौन से युवक को गद्दा 25 से गुजरना नहीं पड़ा है? उच्च नीच भाव, अधिकार भेद आदि पुराने विचारों से दबी हुई जनता गुलामी दूर होते ही कुछ काल के लिए उच्छृंखल बन जावे तो ऐसी स्थिति नापसंद करते हुए भी उसे बर्दाश्त करना पड़ता है. भारत पर गांधी जी का प्रभाव शुरू हुआ उसके पहले भी देश की हालत अत्यंत गिरी हुई थी. लोक जागृति के अभाव में आज के जैसी उसकी चर्चा नहीं होती थी. इतना ही फर्क. उस समय के अधपात ने गांधी जी को खड़ा किया, यानी अध गुरुविराम अहपात का सामना करने के लिए भारतीय आत्मा ने गांधी जी को बुलाया और जनता ने उनकी बातें शिरोधार्य की. वैसे ही आज की गिरावट से उबकर भारतीय जनता आरोग्य की ओर प्रयाण करेगी. आज की हालत से अकुलाकर निराश होना एक तरह की नास्तिकता है. विपत्ति के समय धैर्य रखना आस्तिकता का लक्षण है. काका कालेलकर. ગામ અને જ્ઞાતિજ. ભારતના નામે જેને આપણે રાજકીય ઘટક તરીકે ઓળખીએ છીએ,
તેવી કલ્પના અંગ્રેજી હકુમત પહેલાના કાળમાં અસ્તિત્વમાં હતી જ નહીં. અનેક ભાષાઓ બોલતા, ભિન્ન ભિન્ન રીતરિવાજોને અનુસરતા અને જુદા જુદા શાસકોના તંત્ર નીચે વસતા લોકો જ્યાં રહેતા હતા એવા વિશાળ વિસ્તાર ઉપર પરદેશી હકુમત લાદવામાં આવી, અને તેને લીધે આવા એક રાજકીય ઘટકનું આપણને પહેલી વાર ભાન થયું. અખિલ ભારતને લગતી ભાવના અંગ્રેજોના કાળ દરમિયાન કેળવાયેલા ગણ્યાગાંઠ્યા ડિંડીઓએ ઊભી કરી હતી. પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરીને અને બીજા દેશોનો ઇતિહાસ વાંચીને પોતાના દેશ તરીકે ડિંડનો વિચાર તેમણે કરવા માંડ્યો હતો. પણ સામાન્ય પ્રજાનો સર્વસાધારણ સાંસ્કૃતિક વારસો અખિલ હિંદની ભાવનાની ભૂમિકા પૂરી પાડવા માટે બહુ નબળો હતો, અને હજી પણ છે. અખિલ ભારતીયપણાની ભાવના ઇરાદાપૂર્વકના પ્રયત્ન વડે આપણે કેળવવાની રહે છે. મોટા ભાગના લોકો આવો કોઈ પ્રયત્ન કરતા જ નથી. તેમનું ધ્યાન મુખ્યત્વે પોતાની નાતજાત અને પોતાના પ્રદેશ ઉપર જ કેન્દ્રિત હોય છે. લોકોની નિષ્ઠાને લાગણીઓ ભારત સાથે નહીં પણ પોતાના ગામ સાથે, પોતાની જ્ઞાતિ સાથે જ હંમેશા જોડાયેલી રહી છે. એટલે પ્રાદેશિક અને અન્ય સંકુચિત વફાદારીઓ અંગે ભડકી ઉઠવાની જરૂર નથી. એ વફાદારીઓ કાંઈ એક રાતમાં વિસર્જિત કરી શકાય તેમ નથી. આપણી સામે જે કાર્ય છે તે અખિલ ભારતલક્ષી ભાવનાને ધીરજપૂર્વકના શિક્ષણ અને પ્રચાર વડે ઉછેરવાનું અને ખીલવવાનું છે. ડી કરવે. પ. ગીત કોણ ગાતું? આજે પ્રભાત પડોર વહેલું વહેલું હો ગીત કોણ ગાતું ઘેલું 1000 સાગર સીમાડે ઘેરું ગર્જનતું, પૃથ્વીને પારણે હિંચેલું. બાળકની આતુર તે આંખથી ઉઠેલું, માતાના ઓરથી છલેલું. યૌવનની નોબતે ગાંડું ગર્જનતું, મૃત્યુનું અમૃત પીધેલું. સુંદરમ. આક્રમણના કરતાંય જોખમી. કોઈ પણ દેશ બહારના આક્રમણ સામે ત્યારે જ ટક્કર ઝીલી શકે, જ્યારે તે અંદરથી મજબૂત હોય. આવી આંતરિક સદ્ધરતા તો ગરીબી, અસમાનતા, અન્યાય, પક્ષાપક્ષી દૂર કર્યા વિના સાધી શકાય નહીં. દેશને માટે મરી ફીટવા કે સહન કરવા માટે પણ સામાન્ય માણસ ત્યારે જ તૈયાર થાય, જ્યારે એને એમ લાગે કે આ દેશમાં મારું રાજ્ય છે, અને એ રાજ્ય મારી ઉન્નતિ માટે મથે છે. આજે આપણા દેશના સામાન્ય માણસને શું આવી પ્રતીતિ છે ખરી? હકીકત તો આનાથી સાવ ઉલટી જ છે. એના મનમાં તો આજે ભારોભાર અસમાધાન ભર્યું છે, એ ધૂંધવાયા કરે છે, અને નાનું અમથું કારણ મળતાં તેનો સ્ફોટ થઈ ઉઠે છે. જે એકબીજાને નીચ સમજશે, તે ખભેખભો મેળવીને લડશે શી રીતે? શું હરિજનો દેશને ખાતર લડવા જરે? પેલા ભૂમિહીનો દેશના સંરક્ષણ માટે મરી ફીટવા તૈયાર થશે? એને માટેનો ઉમળકો તેમને થશે શી રીતે? દેશ જો ગરીબીમાં સબળતો રહે, એની પ્રજાનું અજ્ઞાન જેવું ને તેવું રહે, તેમાં અંદરોઅંદર ઝઘડા ચાલ્યા કરે, અસમાનતા અને સામાજિક અન્યાય ઓછા ન થાય, જાતિ ભાષા પક્ષ વગેરે ભેદથી પ્રજા વહેંચાયેલી હોય, તો એવી પરિસ્થિતિમાં બહારના કોઈ આક્રમણના કરતા 100 ગણો ખતરો રહેલો જ છે. સંપાદક ભૂમિપુત્ર. પ. પંથ બાક હજો. ભાતું ખૂટી જજો ને, પાણી ખૂટી જજો, પંથીનો સાથ વે બૂટી જજો, ડણકે માર્ગમાં છો ડુંગરિયા દૈત્યશા, નાગણશી નદીઓ યા આડી હજો, 000 તોય મારો પંથ હજી બાકી હજો. વિપતના ગંજ વચ્ચે ખીલે પૌરુષ મારું, એને વિડરવાના માર્ગ હજો, સઘળું છો ખૂટતું, ન ખૂટે એ પંથ એક એટલી જ તાત, તવ કરુણા હજો. એક મારો પંથ હજી બાકી હજો. દેવજી રાડ મોઢા. પ્રયાણ કાવ્યસંગ્રહ 4. ઉન્નત મસ્તકે જીવવા. આપણા દેશમાં એકતાની ઘણી જરૂર છે, એમ અવારનવાર આપણે કહીએ છીએ. પણ ભાવાત્મક એકતા તો, પ્રજાએ ભૂતકાળમાં જે કામો કર્યા અને તેમ કરતાં જે સુખદુઃખ વેઠ્યા તેની કહાણી નવી પેઢી આત્મસાત કરે તો જ આવે. આ દૃષ્ટિએ, હિન્દુસ્તાન અંગ્રેજોના આવ્યા પહેલાં ને સ્વરાજ પહેલાં જેટલો એક હતો તેટલો આજે નથી, ને ઝપાટાબંધ તે એકતા ઓછી થતી જાય છે. તેથી જ 15 વર્ષ પછીનું હિન્દુસ્તાન આજના કરતાંય વધારે મુશ્કેલ સ્થિતિમાં હરો, તેવું ભાસે છે. હિન્દુસ્તાનની આંતરિક સંસ્કારજન્ય એકતાનો આપણે ધીરે ધીરે નાશ જોઈ રહ્યા છીએ. અભણ જનતાને એક સાંસ્કારિક ઘટક રાખનારા પુરાણો કે કથાવાર્તાઓ ભૂંસાતા જાય છે, ને ભણેલાઓને મિથ્યા અહંભાવને પોતાની કેરિયર બે જ તાલીમ મુખ્યત્વે મળે છે. તેમાં મૂલ્યને તો કશું સ્થાન જ નથી. કાનિક જૂની સંસ્કારિતાને લીધે અને કાનિક પંડિતજી, નહેરુ તથા તેમની પેઢીના આગેવાનોને લીધે આપણને બધું સમૂહ ચાલતું લાગે છે. પણ જગતની ભિંસના સામે આવતા દાયકામાં જ્યારે એ પેઢી નહીં હોય, ત્યારે નવું લોહી કેટલું કરી શકશે તે શંકા છે.
આવું વિચારવાનું બને છે ત્યારે હાથ પરના કામો, વ્યક્તિગત સુખદુઃખ સાવ વામણા લાગે છે. પણ દરેક સમાજને તેના કર્મો પ્રમાણે જ ફળ મળે છે. આપણે માટે તે કાયદો બદલાઈ જાય તેમ કેમ ઈચ્છાય? આપણા સમાજના બધા કર્મોનો સરવાળો બાદબાકી થઈને જે કાંઈ આપણા ખોળામાં આવે તે સ્વીકારવું અને છતાં જાગૃત બુદ્ધિથી થતા સત્કર્મમાં જ સમૂહને ઉન્નત મસ્તકે જીવવાની ચાવી છે એવી શ્રદ્ધા રાખવી, તે જ કર્મયોગ છે. મનુભાઈ પંચોળી. પ. એવા રાષ્ટ્રપતિ. પૃથ્વીના પટ ઉપર જેટલા દેશો થઈ ગયા, તેમાં આ રાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ સમૃદ્ધ અને શક્તિશાળી છે. એની સરખામણીમાં ભૂતકાળના સામ્રાજ્યોની તાકાત નહીવત છે. પણ મારે એવા રાષ્ટ્રપતિ નથી બનવું કે જેણે પોતાના દેશના સીમાડા વિસ્તાર્યા હોય કે સામ્રાજ્યએ ખડું કર્યું હોય. મારે એવા રાષ્ટ્રપતિ બનવું છે કે જેણે બાળકોને આ જગતની અજાયબીઓનું શાન આપ્યું હોય, જેણે ભૂખ્યાને ભોજન આપ્યું હોય ને કંગાલોને દિશા સુજાડી હોય, જેણે દરેક કુટુંબની સાદી રોજિંદી જિંદગીને વધુ સમૃદ્ધ બનાવી હોય. લિન્ડન જોન્સન. એક જ વાર. લેનિનગ્રાડ શહેરનો એક કારીગર પોતાના રાષ્ટ્રપિતા લેનિનના જીવનનો આ પ્રસંગ નોંધે છે. એક દિવસ મોસ્કોના કેમલિન વિસ્તારમાં હું દાઢી કરાવવા એક દુકાનમાં દાખલ થયો. ઓચિતાના લેનિન પણ ત્યાં આવ્યા. એમને આવકારવા અમે બધા ઊભા થઈ ગયા. કેમ છો, વ્લાદિમીર ઇલિચ? એમને આવકારતા અમે બોલ્યા, તમે કેમ છો, બિરાદરો? એમણે વળતો વિવેક કર્યો. પછી પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા એ સામયિકો વાંચવા લાગ્યા. એક ખુરશી ખાલી પડી અને કારીગરે વારા પહેલાં જ લેનિનને ત્યાં બેસવાની વિનંતી કરી. તમારો આભાર, એ બોલ્યા, પણ બેઠા હતા ત્યાંથી ઊભા ન થયા. પછી કહ્યું, આપણે વ્યવસ્થા જાળવવી જોઈએ. દરેકે પોતાના વારા પ્રમાણે જ ઉઠવું જોઈએ. નિયમો તો આપણે જાતે જ ઘડીએ છીએ, તો પછી એને કેમ તોડી શકાય? અમે આગ્રહ કરવા લાગ્યા, તમારે તો ખૂબ કામ રહેતું હોય, વ્લાદિમીર ઇલિચ. અને અમને બે ઘડી ખોટી થવામાં વાંધો નથી. પણ એ ન જ ઉઠ્યા. અમે પણ બેરી રહ્યા. અમે 6 જણ હતા, પણ કોઈ હાલ્યું ચાલ્યું નહીં. આખરે અમારી લાગણી દુભાશે એ બીકે લેનિન અમારો ખૂબ આભાર માનીને ખાલી ખુરશી પર બેસી ગયા. એમની દાઢી થઈ જતાં સૌને આવજો કહીને ચાલતા થયા. આખી જિંદગીમાં એક જ વાર હું લેનિનને મળ્યો છું, પણ તે દશ્ય હું કદી ભૂલી શક્યો નથી. અમૃત મોદી. દે જાગી જશે. ઓ યુગ તરસ્યા જગકંઠ, જરી તું પુકાર કરજે ધીરે. .000 હું જાણું તારી તરસ, કરું છું ભીષણતમ તૈયારી. તું ધીમે સાદ પુકાર, ક્યારની સુની મેં કરુણ સિતારી. જો જાગી જરે મુજ માતા, નીજ અંગ પછાડી પંથે મારા ચરણ રંગશે રાતા. ઉમાશંકર જોશી. અનિષ્ટનો આશ્રય. કોમવાદને આપણે રાષ્ટ્રના હિતનો એવો તો કટો શત્રુ માનેલો છે કે એની સાથે પ્રાણાંતે પણ સમાધાન હોઈ શકે નહીં. તેમ છતાં કેરળ પ્રદેશને સામ્યવાદની પકડમાંથી છોડાવવા કોંગ્રેસ તથા પ્રજા સમાજવાદી પક્ષ સાથે મળીને જંગ ખેલી રહ્યા હતા ત્યારે તેમણે ત્યાંની મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાની ભૂલ કરી દીધી. પરિણામે દેશના જાહેરજીવનમાંથી લગભગ નામશેષ થઈ ગયેલી મુસ્લિમ લીગને ફરીથી જાણે જીવન મળી ગયું અને દેશમાં મુસ્લિમ કોમવાદ ફરીને ઊભો કરવાના પ્રયાસ એણે આરંભી દીધા. એક અનિષ્ટને ટાળવા માટે બીજા અનિષ્ટનો આશ્રય લેવો એ કેટલું બધું ખોટું અને જોખમકારી છે, તે અંગેનું આ દુઃખદ દૃષ્ટાંત છે. કોમવાદ જો ભયંકર હોય તો સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં એની સામે લડી લેવાનો રાષ્ટ્રવાદી બળોનો ધર્મ થાય છે. અમુક વિસ્તારમાં કોમવાદી લોકોની મોટી બહુમતી છે એટલે ત્યાં આપણે જીતી શકવાના નથી એમ સમજીને ત્યાં લડવાનું માંડી વાળવું, એ કોમવાદને માટે રસ્તો સરળ કરી આપવા જેવું થાય છે. બધા મતદારો કોમવાદી છે અને તેમને આપણે સમજાવીશું તોય તેઓ કોમવાદી મટવાના નથી, એમ માનવું તે લોકો વિશે ને આપણી જાત વિશે અશ્રદ્ધા સેવવા જેવું છે. એક પણ માણસનું મતપરિવર્તન ન થાય તો પણ લોકો પાસે જઈને તેમને રાષ્ટ્રવાદની ભૂમિકા પરથી સમજાવવાની કોશિશ કરવી, એ રાષ્ટ્રવાદી સંસ્થાઓનું પ્રથમ કર્તવ્ય છે. ચૂંટણીમાં બેઠક મળે કે ન મળે પરંતુ કોમવાદને ખતમ કરવો જ છે. કોમવાદમાં ફસાયેલા લોકોને તેમાંથી બહાર કાઢવા જ છે. એવો સંકલ્પ પ્રતિકૂળ સંજોગોમાં તો ઉલટો વિશેષ દૃઢ થવો જોઈએ. કેવળ બેઠક હારવા જીતવાની દ્રષ્ટિએ ન વિચારતા દરેક મતવિસ્તારમાં પહોંચીને લોકોને ચેતવવા જોઈએ ને એના જોખમો સમજાવવા જોઈએ. વજુભાઈ શાહ. પ. રા કોણ જોશે?
ઓરડાના ખૂણાએ પહેરી ઉદાસીને ભીંત બધી ધ્રુસકે રડી. ઉંબરે ઊભા રહી રાહ કોણ જોશે, હવે દેશે હોંકારો કોણ હૂંફથી. મોબને ગજવશે હવે કોણ એની ગર્જનાએ, શીતળતા દેશે કોણ ફૂંકથી. નીતિન વી મહેતા, ઓફિસર. સ્વિટ્ઝરલેન્ડની રેલવે જેવું કોઈ ટાઈમટેબલ નહીં. ચપટીમાં તમે બધું જ જોઈ શકો. ગાડીમાંની સગવડો જમવાનું, સૂવાનું વગેરેની બહુ ઝીણવટથી, કુનેહથી અને મુસાફરની અનુકૂળતાનો પહેલો ખ્યાલ રાખીને અહીં ટાઈમટેબલો બનાવવામાં આવે છે. ટાઈમટેબલ હાથ ચડ્યું, એટલે આપણે તો રાજા. ગાડી ઉપડી, કે એનો અભ્યાસ શરૂ. એમાં જોયું તો અમુક એક ગાડી જો 3 મિનિટ મોડી ઉપડે તો લોજામમાં માર્સેલ્સથી આવતા મુસાફરોને વધુ સગવડ પડે એમ હતું, અને બીજી બાજુ એ ગાડી જરા મોડી થાય તો કશો વાંધો આવે તેમ નહોતું. મોન્ટ્રોમાં એક અવતરણ ચિહ્ન ક્રોસિંગ માં માત્ર એક ગાડીને જરા થોભવું પડે. કાગળ પેન્સિલ લઈને હું એની મથામણ કરી રહ્યો હતો, ત્યાં સામે બેઠેલા એક સાહેબે હસીને મને પૂછ્યું કે કંઈ તકલીફ છે? તો મેં કહ્યું, ના, આ ટેબલમાં કંઈક દુરસ્તી થઈ શકે તેમ મને લાગે છે. પેલો તો નીકળ્યો રેલવેનો કોઈ મોટો ઓફિસર, અલબત્ત થર્ડ ક્લાસમાં. એણે ડોળો ચડાવ્યો, મારી વિગતો તપાસી, જોરથી શેકહેન્ડ કરી ખૂબ ખુશી બતાવી, અને એ ઉતરવાનો હતો વચ્ચે રિબોર્ડ ત્યાં એક ટ્રેન જેટલું ઉતરવા મને વિનંતી કરવા લાગ્યો. હું ઉતર્યો. નજીકના રેસ્ટોરાંમાં એ મને ચા પીવા લઈ ગયો, ત્યાં અમે ખૂબ વાતો કરી. તે પછી એણે મારા રેલપાસ પર બધી મુસાફરી સેકન્ડ ક્લાસમાં કરી શકાય એવા પોતાના દસ્તકે શેરા મારી આપ્યા. ઉપરથી મારો ખૂબ આભાર માની, બીજી ટ્રેન પર મને વળાવીને એ ગયો. ચંદ્રવદન મહેતા. પ. તાવડી. કવિતા. માના ઘડિયા રોટલા. શિશુના શરીરની સુવાસ, દુધિયા દાંતનું હાસ. મોડી રાત સુધી ચાલતી દાદાની વાત, સમણામાં પરીની મુલાકાત. સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા. માના હાથે ઘડિયા રોટલાને તાવતી તાવડી મારી કવિતા. જયંત પાઠક.